Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક્ટિવિટી 9 જોવાની છે. તો આપણે એક્ટિવિટી 9A જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધીઝ, ધેટ, બહુવચનમાં ધીઝ અને બહુવચનમાં ધોઝ વિશે શીખી ગયા છે ને. તો આજે વસ્તુ ઓળખવાની છે અને તમારે શબ્દ પૂર્ણ કરવાના છે. બરાબર? ચાલો, તો અહીંયા તમને શું છે એક્ટિવિટી 9Aમાં? જુઓ, એક્ટિવિટી 9Aમાં છે વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. એટલે કે અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યા છે. એક નજીકનું ચિત્ર છે અને આવી આંગળી દર્શાવતું જે ચિત્ર હોય તે દૂરનું બતાવેલું છે. એક ચિત્ર હોય એટલે કે એક વચનમાં છે, એક કરતાં વધારે હોય એટલે કે બહુવચનમાં છે. બહુવચનમાં દૂરનું બતાવેલું હોય તો પણ આ જ દર્શાવેલું હશે અને નજીકનું હશે તો એમ જ હશે. બરાબર? તો આપણે એના આધારે આ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. ચાલો આપણે કરીએ. ધીઝ ઇઝ આ છે. અહીંયા તમને આ દૂરનું ચિત્ર છે બતાવેલું, એટલે કે ટેબલને આપણને દૂરનું બતાવેલું છે. અહીંયા કોઈ પણ જાતનું બતાવેલું નથી. બરાબર? તો આ નજીક થયું એટલે કે પાસે છે. તો આપણે એના માટે શું વાપરીશું? ધીઝ ઇઝ. આપણે આ એ પૂરું કરવાનું છે. તો શું થશે? ધીઝ ઇઝ અ બેટ. આ બેટ છે ને, તો આપણે શું લખીશું? BAT, બેટ. ધીઝ ઇઝ અ બેટ. બરાબર? હવે જુઓ, આ દૂરના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? પેલું છે એવું દર્શાવવાનું છે, એટલે કે આપણા કરતાં થોડાક અંતરે છે તે વસ્તુ. તો આપણે શું વાપરીશું? ધેટ. અને અહીંયા એક જ ટેબલ પર છે ને, એક જ ટેબલ બતાવેલું. તો ટેબલનું સ્પેલિંગ શું થાય? TABLE. બરાબર? તો ટેબલ, ધેટ ઇઝ અ ટેબલ, એટલે કે પેલું ટેબલ છે. બરાબર? તો આ દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ધેટનો. દૂરનું બતાવવા માટે ધેટનો ઉપયોગ થશે એક વચનમાં, અને નજીક પાસે હોય આ વસ્તુ બતાવવાની છે તો તમારે ધીઝનો ઉપયોગ થશે એક વચનમાં. બરાબર? જુઓ, બીજા ઉદાહરણમાં જુઓ. બીજીમાં પણ શું છે? ધીઝ ઇઝ ખાલી જગ્યા. અહીંયા તમને શેનું ચિત્ર આપેલું છે? નજીકની વસ્તુ, મતલબ કે આ વસ્તુ છે. તો આ કઈ વસ્તુ છે? ધીઝ ઇઝ અ ટેપ. તો અને આપણે શેનાથી પૂછીશું? TAP, ટેપ. અહીંયા શું છે? પેરોટ. પેરોટ એટલે કે પોપટ. દૂર બતાવેલું છે. જો આ નિશાન આપ્યું છે ને પેલું, એવું બતાવવા માટે. તો પેલી જ પેલું, આ પેલું છે તો શું લખાશે આપણાથી? ધેટ ઇઝ અ પેરોટ. પેરોટનો સ્પેલિંગ શું થાય? PARROT. બરાબર? પેરોટ. તો આપણે આ વસ્તુ અહીંયા છે, આ છે. ધીઝ ઇઝ અ ટેપ. આ નળ છે, આ ટેપ છે. ધેટ ઇઝ અ પેરોટ. પેલો પોપટ છે. તો ધીઝ અને ધેટ વચ્ચેનું અંતર તમને સમજમાં આવ્યું? ધીઝ એટલે કે આ વસ્તુ બતાવવાની છે અને ધેટ એટલે કે દૂરની વસ્તુ, પેલું, એવું બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો. એક વચનમાં. બરાબર? બહુવચનમાં હોય ત્યારનું જુઓ. હવે અહીંયા 2 પુસ્તક આપ્યા છે. કેટલા પુસ્તક છે? 2 છે, એટલે કે એક કરતાં વધારે પુસ્તક છે, એટલે કે બહુવચન થયું તમારું. તો શું થશે? કયું ધીઝ વપરાયેલું છે? THESE વાળું, એટલે કે ધીઝ આર. શું લખાશે? બુક્સ. બુક્સ. એક બુક હોય, બુક એટલે કે એક બુક છે. ધીઝ ઇઝ અ બુક. આ પુસ્તક છે, પણ અહીંયા એક કરતાં કેટલી છે? 2 બુક છે, એક કરતાં વધારે છે, એટલે કે બહુવચન થયું. તો આપણે ધીઝ, THESE, ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે. બરાબર? આ રીતે બનશે ને. બીજું જુઓ. હવે આ દૂરનું બતાવેલું છે. અહીંયા આ જુઓ નિશાન બતાવ્યું છે ને, એટલે કે પેલું બતાવવાનું છે આપણને. તો પેલા અહીંયા શું છે? પતંગ છે.
કેટલા છે? 1, 2 અને 3 છે, એટલે કે એક કરતાં વધારે છે. બહુવચનમાં છે, એક કરતાં વધારે છે ને, એટલે કે બહુવચનમાં છે. તો પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ. એક પતંગ બતાવવાનો હોય તો આપણે શું કહીશું? કાઇટ. અને એક કરતાં વધારે હોય તો પતંગનું બહુવચન શું થશે? કાઇટ્સ. KITES. કાઇટ્સ. તો અહીંયા શું લખાશે તમારું વાક્ય? ધોઝ આર કાઇટ્સ. બરાબર, આ રીતે તમારું વાક્ય બનશે. ધોઝ આર કાઇટ્સ. પેલા પતંગો છે. ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે. ધોઝ આર કાઇટ્સ. પેલા પતંગો છે. બરાબર, સમજાયું તમને? એક વચન અને બહુવચનના અંદર તમને અંતર ખબર પડી? ચાલો આપણે આગળનું જોઈએ. ધીઝ ઇઝ એન ખાલી જગ્યા. અહીંયા શેનું ચિત્ર છે? એપલનું. એક જ છે એટલે કયું ધીઝ વપરાયું? THIS. ધીઝ ઇઝ એન. એનનો ઉપયોગ કેમ થયો? બીકોઝ AEIOU આર્ટિકલના અંદર AEIOU સ્વરનો ઉપયોગ પહેલાં થયેલો હોય તો આપણે એક વચનમાં અની જગ્યાએ એન વાપરીશું. બરાબર, એટલે કે એન. અહીંયા AEIOમાંનો એ આવ્યો ને તો શું વપરાશે? એપલ. APPLE. એપલ. બરાબર, તો ધીઝ ઇઝ એન એપલ. આ એક સફરજન છે. બરાબર, હવે આ પેલું બતાવવાનું છે. પેલો હાથી છે તો શું બતાવશે? હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. ELEPHANT. એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. એન કેમ આવ્યું? અહીંયા ઈ છે ને, અહીંયા જેવી રીતના એ છે તેવી રીતે સ્વરમાંનું ઈ છે તો એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. બતાવાયું? એક વચન ને બહુવચન તમને સમજમાં આવ્યું ને? હવે તો આગળ જોઈએ. જુઓ, આ બહુવચન છે. અહીંયા એક કરતાં વધારે કેરી છે. કેટલી? એક કરતાં વધારે કેરી છે. અને અહીંયા પણ એક કરતાં વધારે નારંગી છે. કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. એક મેંગો હોય એટલે કે એક કેરી હોય તો આપણે શું લખીશું? મેંગો. પણ અહીંયા 2 કેરી છે એટલે કે એક કરતાં વધારે છે તો આપણે શું લખીશું? બોલો, શું લખીશું આપણે? આપણે લખીશું કે આ કેરીઓ છે. આવું બતાવવાનું છે આપણે. આ કેરીઓ છે તો શું લખાશે? ધીઝ. કયું ધીઝ? બહુવચનવાળું. THESE. ધીઝ આર થઈ જશે બહુવચનમાં. ધીઝ આર મેંગોઝ. MANGOES. શું લખાશે? મેંગોઝ. MANGOES. મેંગોઝ. આ કેરીઓ છે. મેંગોઝ એટલે કે કેરીઓ, એક કરતાં વધારે. બરાબર, તો આ કેરીઓ છે. અહીંયા દૂરનું નિશાન બતાવેલું છે. પેલું દર્શાવવાનું છે આપણે. તો પેલા માટે શેનો ઉપયોગ કરેલો છે? એક કરતાં વધારે છે એટલે બહુવચન. ધેટનું બહુવચન શું થાય? ધોઝ. THOSE. ધોઝ આર. નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરેન્જીસ. ORANGES. ઓરેન્જીસ એટલે કે નારંગીઓ. પેલી નારંગીઓ છે. બરાબર, આવું કહેવાય કે ન કહેવાય? આપણાથી કહેવાય ને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 9A પૂર્ણ થઈ છે. બરાબર, ચાલો હવે આપણે એક્ટિવિટી 9B જોઈશું. એક્ટિવિટી 9Bમાં શું છે? જુઓ, ઉદાહરણ મુજબ
નીચેના વાક્ય લખો. જુઓ, અહીંયા પહેલું તમને ઉદાહરણ આપ્યું છે, ધીસ ઇઝ અ ડોલ. એના માટે તમને આ રીતે બોક્સ આપ્યા છે. તો આ બોક્સમાં તમારે લખવાનું છે ધીસ, એટલે કે ધીસ ઇઝ અ ડોલ. લખેલું છે ને આવી રીતે. તો આ ખાલી રહી તો કંઈ નહીં, એના અંદર તમારે પૂર્ણ વિરામ. બરાબર. તો આ રીતે તમારે બધા નીચેના ઉદાહરણ જે આપ્યા છે તમને, તેને બેઠા તમારે આ રીતે લખવાના છે. ધીસ ઇઝ અ ડોલ, એટલે કે આ ગુડિયા છે, આ ગુડિયા છે. બીજું શું આવે? બીજા નંબર પર શું છે? ચાલો પહેલું જુઓ. શું છે? ધીઝ આર રેબિટ્સ. કયો ધીઝનો ઉપયોગ થયેલો છે? બહુવચનવાળા. એટલે બહુવચનવાળા ધીઝ સાથે શું આવશે? આર. રેબિટ્સ. રેબિટ્સ એટલે શું? સસલા. બરાબર. તો એને આપણે કઈ રીતે લખવાનું છે? ધીઝ, THESE. ધીઝ આર રેબિટ્સ. RABBITS. રેબિટ્સ. અને પૂર્ણ વિરામ. ધીઝ આર રેબિટ્સ. પેલા સસલાઓ છે. જુઓ, ત્યાર પછીનું બીજું વાક્ય, આર ધોઝ ડવ્સ. તો એને આપણે કઈ રીતે લખાશે? આર ધોઝ. બહુવચનમાં પ્રશ્ન પૂછ્યો છે ને, ડવ્સ, DOVES. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય કરી દેવાનું. પછી શું છે? ઇઝ ધેટ અ કેપ. તો એને પણ કઈ રીતે લખાશે? ઇઝ ધેટ. એક વચન છે. ઇઝ ધેટ અ કેપ. થયું? આ સાદું વાક્ય છે. ધોઝ આર બનાનાસ. પેલા કેરાઓ છે. ધોઝ ધેટનું બહુવચન છે. ચાલો જુઓ, ધોઝનું શું થશે? THOSE. ધોઝ આર બનાનાસ. BANANAS. બનાનાસ. આ રીતે લખાશે ને. હવે આગળ પાંચમું, ઇઝ ધીઝ એન ઓક્સ. ઓક્સ એટલે શું? બળદ. શું આ બળદ છે? તો એને કઈ રીતે લખશો? ઇઝ ધીઝ એન ઓક્સ. પ્રશ્ન પૂછ્યો છે, તો આ રીતે પ્રશ્નાર્થનું વાક્ય પણ પાડવાનું. અહીંયા એનનો ઉપયોગ કેમ થયો છે? AEIOU માનો ઓ આવેલો છે એટલા માટે. બરાબર. પ્રોનન્સિએશન એટલે કે આપણે બોલીએ તેમાં સ્વર શબ્દ આવેલો હોય AEIOU માનો, તો આપણે શેનો ઉપયોગ કરીશું? એનનો. બરાબર. આપણે આર્ટિકલમાં શીખી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી એક્ટિવિટી 9B પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.